તમે નાહવામાં આળસ કરો છો અથવા તો તમારું નાહવાનું શેડ્યુલ પ્રોપર નથી, તો ગુરુ, શનિ અને ચંદ્ર એસ્ટ્રોલોજીના 3 ગ્રહો વીક થઈ શકે છે. અને જો નાહવામાં અગર તમે આ 3 નિયમોનું પાલન કરશો તો તમારા એસ્ટ્રોલોજીના આ ગ્રહો મજબૂત થઈ શકે. સવારે વગર નહાયા કામ શરૂ કરો છો, આજથી એક જ ટેવ તમારું કિસ્મત બદલી શકે છે. તમે જાણો છો એસ્ટ્રોલોજી મુજબ નાહવું એ ખાલી બોડી સાફ કરવા માટે નથી, પણ તમારી ઓરા, તમારા ગ્રહોની એનર્જીને ક્લીન કરવા માટે હોય છે. જો તમારું નાહવાનું શેડ્યુલ ઇરેગ્યુલર હોય, એ જ કારણ બની શકે છે કે તમારું મૂડ ડાઉન રહેતું હોય, તમારું કરિયર સ્લો થઈ જતું હોય અને નવી એનર્જી તમારી અંદર એક્ટિવ નહીં થતી હોય. અને તેથી જ સવારે વહેલા નાહવું જોઈએ. અને નાહતી વખત અગર આ 3 નિયમોનું પાલન કરો છો તો તમારા અમુક ગ્રહોને તમે પોઝિટિવ કરી શકો છો. સોમવારે થોડું દૂધ પાણીની અંદર એડ કરીને અગર સ્નાન લો છો તો તમારો ચંદ્રમાં પોઝિટિવ થાય છે. ગુરુવારે કેસર અથવા તો હળદર થોડી મિક્સ કરીને અગર તમે સ્નાન લો છો તો તમારી અંદર વિઝડમ અને પ્રોસ્પેરિટી તમે એટ્રેક્ટ કરી શકો છો. અને શનિવારે નેગેટિવિટીને દૂર કરવા માટે કાળા તલ અગર પાણીમાં યુઝ કરીને સ્નાન કરો છો તો તમારો શનિ સારો થઈ શકે છે. તો આજે જ તમારા ફેમિલી કે ફ્રેન્ડ્સમાં જે લોકો નાહવામાં આળસ કરતા હોય તો એમના શેડ્યુલ યોગ્ય ન હોય એમની સાથે આ રીલ આજે જ શેર કરો. હર હર મહાદેવ.